18 માર્ચે શનિનો ઉદય થતાં જ આ રાશિના જાતકોને કુબેરનો ખજાનો મળી જશે. નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે. ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. શનિ, જેના નામથી લોકોને પરસેવો છૂટી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ સૂર્યની નજીક આવે છે ત્યારે તે અસ્ત થાય છે. તે ગ્રહ સૂર્યપ્રકાશને કારણે દેખાતો નથી. તેથી જ્યોતિષની ભાષામાં આવા ગ્રહને સેટ માનવામાં આવે છે. શનિ 15મી અંશ પર સેટ થયેલો માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર 11 ફેબ્રુઆરી 2024ના રોજ શનિ કુંભ રાશિમાં સેટ થયો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના સ્વામી શનિદેવ છે, જે હાલમાં પોતાની રાશિમાં બિરાજમાન છે. જ્યોતિષીય ગ્રંથો અનુસાર જ્યારે કોઈ ગ્રહ તેની પોતાની રાશિમાં હોય છે ત્યારે તે વધુ હળવા બને છે અને તેની સાથે તેની શક્તિ પણ વધે છે. શનિ અસ્તથી હવે શનિનો ઉદય થવાનો છે. પંચાંગ અનુસાર હાલમાં શનિ અસ્ત છે. જેઓ 18 માર્ચે ઉદય કરશે તેઓ પણ તેમની પોતાની રાશિમાં રહેશે, જે કુંભ રાશિ છે. શનિ ક્રૂર ગ્રહ હોવા છતાં શુભ ફળ આપે છે, પરંતુ તેમની કેટલીક શરતો છે. જો કોઈ વ્યક્તિ આ શરતોને પૂર્ણ કરે છે તો ભગવાન શનિ તેની તિજોરીને ધનથી ભરી દે છે. ભલે તે મુસીબતોથી ઘેરાયેલો હોય અને દુશ્મનો તેના માથા પર ઊભા હોય તો પણ તે તેના વાળને પણ વિખરવા દેતો નથી. વૈદિક જ્યોતિષમાં શનિનું વિશેષ મહત્વ છે. શનિ સૌથી ધીમી ગતિવાળો ગ્રહ છે, જેના કારણે તેનો પ્રભાવ લોકોના જીવન પર લાંબા સમય સુધી રહે છે. શનિને ન્યાયના દેવતા અને પરિણામ આપનાર માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં શનિ શુભ સ્થાનમાં હોય તો આવા લોકોના જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધા પ્રદાન કરે છે. જો કુંડળીમાં શનિ અશુભ ઘરમાં હોય તો વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમને જણાવી દઈએ કે શનિ અત્યારે મૂળ ત્રિકોણ રાશિમાં કુંભ રાશિમાં સેટિંગ અવસ્થામાં બેઠો છે. ત્યારબાદ તે 18 માર્ચે સવારે 7:49 કલાકે ઉદય કરશે. જ્યારે શનિનો ઉદય થાય છે ત્યારે કેટલીક રાશિના લોકો પર તેની સારી અસર પડી શકે છે. શનિનો મહિમા અમર્યાદિત છે. શનિ ફરી એકવાર અજાયબીઓ બતાવવા જઈ રહ્યા છે. આ વખતે શનિ કોની લોટરી ખુલવા જઈ રહી છે? પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે લોકો પણ ઈચ્છો છો કે ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ હોય તમારા મિત્રો, તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો, જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોઝની સૂચના મેળવનારા પ્રથમ વ્યક્તિ બની શકો. તો અમને જણાવો. નંબર 1, મેષ રાશિ. જ્યોતિષીય ગણતરી મુજબ શનિ મેષ રાશિના 11મા ભાવમાં ઉદય કરી રહ્યો છે. આ કારણે આ રાશિના લોકો માટે આવનારો સમય ઘણો સારો સાબિત થશે. સમસ્યાઓમાંથી રાહત મળશે. અચાનક આર્થિક લાભ થશે. આ સાથે કેટલાક મોટા કામમાં પણ સફળતા મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને સારી નોકરીની ઓફર મળી શકે છે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. આર્થિક સ્થિતિમાં સતત સુધારો જોવા મળશે. તમારે કામના સંબંધમાં અચાનક મુસાફરી કરવી પડી શકે છે. નંબર 2, વૃષભ રાશિના 10મા ભાવમાં શનિ અસ્ત થયો હતો, જેના કારણે શનિદેવ તમારા ધંધામાં ઉતાર ચઢાવ આપી રહ્યા હતા, એટલે કે તમે ધંધામાં નફો કરી શક્યા ન હતા. કોઈ કામ બરાબર ચાલતું ન હતું. શનિદેવ તમારા કામકાજના ધંધામાં ઉતાર ચઢાવ આપી રહ્યા હતા, જેનો અર્થ છે કે તમને તમારા વ્યવસાયમાં નફો નથી મળી રહ્યો, જેના કારણે ધંધો સારો ચાલતો ન હતો. પૈસા સમયાંતરે આવતા હતા અને ગુરુ પણ તમારા 12મા ભાવમાં હોય છે, અને જ્યારે શનિ ગુરુની બાજુમાં આવે છે ત્યારે ખર્ચ વધવા લાગે છે, આવક ઘટવા લાગે છે. પરંતુ હવે શું થશે કે શનિદેવના ઉદય સાથે તમારા ખર્ચા ઓછા થવા લાગશે, આર્થિક લાભ વધશે, ધંધો સારો થવા લાગશે અને નોકરી કરતા લોકોને સફળતા મળશે. નંબર 3, મિથુન. તમારી રાશિના 9મા ઘરમાં શનિદેવનો ઉદય થશે. આવી સ્થિતિમાં આ તમારા માટે ખૂબ જ સાબિતકારક યોગ બની રહ્યો છે. તમારી પરેશાનીઓ ઓછી થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી
રહેશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને તેમની પસંદગીની તકો મળશે. કાર્યસ્થળમાં તમારા અનુભવનો તમને સારો લાભ મળશે. જે લોકો વેપારમાં છે તેઓને ત્યાંથી સારો નફો મળી શકે છે. તમને પરિવારના સભ્યો તરફથી સારો સહયોગ મળશે. નંબર 4 સિંહ રાશિના 7મા ભાવમાં શનિનો ઉદય થવાનો છે. આવી સ્થિતિમાં જે લોકો કોઈને કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓ ત્યાંથી સારો નફો મેળવી શકે છે. નાણાકીય લાભની પ્રબળ તકો છે અને ભાગ્ય તમારા પક્ષે રહેશે. ભાગીદારીમાં વેપાર કરતા લોકોને સારો નફો મળવાની સંભાવના છે. તમને તમારા પરિવારના તમામ સભ્યોનો સહયોગ મળશે. નંબર 5 તુલા શનિની સૌથી પ્રિય રાશિ તુલા રાશિ છે. તુલા રાશિમાં શનિને ઉચ્ચ માનવામાં આવે છે. શનિના ઉદયને કારણે તુલા રાશિના જાતકોને જબરદસ્ત લાભ મળવાની સંભાવના છે. અત્યાર સુધી તમને શનિની સાડાસાતીને કારણે કામમાં અડચણોનો સામનો કરવો પડી રહ્યો હતો. તમારું માન પણ ઘટી રહ્યું હતું અને તમે ઓફિસમાં પણ સતત પડકારોનો સામનો કરી રહ્યા હતા. આ સમયે જે રાશિને સૌથી વધુ લાભ મળી રહ્યો છે તે શનિદેવની પ્રિય રાશિ છે અને તેનું નામ તુલા છે. તુલા રાશિના જાતકોના 5મા ભાવમાં શનિ અસ્ત થઈ રહ્યો હતો. તેથી અહીં કે ત્યાં રાજયોગમાં થોડી ઉણપ હતી પરંતુ હવે શનિનો ઉદય થતાં જ શનિદેવ તમને અહીં સંપૂર્ણ પરિણામ આપશે. શિક્ષણ પરીક્ષાના ક્ષેત્રમાં તમને સફળતા મળશે. જો બિઝનેસ કોઈ પણ કામ તમે કરવા માંગો છો અહીં તમને સંપૂર્ણ પરિણામ મળશે. વિવાહિત જીવન સારું રહેશે. પ્રેમ સંબંધો મજબૂત રહેશે. વ્યવસાયમાં કામ કરો તમને મોટો લાભ મળશે. અને રાજકીય જગત સાથે જોડાયેલા લોકો માટે આ સમય ઘણો સારો રહેશે. અને ફિલ્મો સાથે જોડાયેલા લોકો માટે આ સમય સુવર્ણકાળથી ઓછો નથી. જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના વ્યવસાયમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળશે. તુલા રાશિના જાતકોને શનિના ઉદયથી સૌથી વધુ લાભ મળશે. સાથે જ શનિની અસર વધારવા માટે રક્તપિત્તના દર્દીઓની સેવા કરો. નંબર 6 કન્યા રાશિના જાતકો આ સમયે સૌથી વધુ લાભ કન્યા રાશિને મેળવો. કન્યા રાશિના લોકોના 6ઠા ઘરમાં સૂર્ય શનિ માટે ખુલ્લું હતું જે નુકસાનકારક હતું. જો શનિ અસ્ત થઈ ગયો હોત તો તેનાથી પણ વધારે પરેશાની હતી. અહીં શનિનો ઉદય થતાં જ જો તમને રસ હોય તો રાજનીતિ જોહા તો તમને રાજનીતિમાં સફળતા મળશે. નવી નોકરી મળવાના ચાન્સ છે. તમને તમારા દુશ્મનોથી પણ છુટકારો મળશે જે ક્યાંક ને ક્યાંક વધી રહ્યા હતા. ખર્ચ ઓછો થશે. ધંધો સારો થવા લાગશે. સંતાનોના સુખમાં વધારો. મકર રાશિમાં જ્યાં શનિનો અસ્ત થાય છે ત્યાં માનસિક પીડા અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. શનિ હવે ઉદય કરશે અને સારા પરિણામો આપશે. જે લોકો લગ્નમાં અવરોધો અથવા સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેઓ 18 માર્ચ 2024 પછી દૂર થઈ શકે છે અને સારા સંબંધો આવી શકે છે. નાણાકીય સમસ્યાઓ પણ અમુક અંશે ઓછી થશે. વેપારમાં પણ વૃદ્ધિની તકો રહેશે. નંબર 8 ધનુરાશિ આગળની રાશિ ધનુ રાશિ છે જેને સૌથી વધુ ફાયદો થતો જણાય છે. ધનુ રાશિના લોકોના જીવનમાં શનિની અસ્ત થવાને કારણે તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. દરેક કામમાં ક્યાંક ને ક્યાંક અવરોધો આવતા હતા અને ભાગ્ય પણ સાથ આપતું ન હતું. પરંતુ હવે તેમનું નસીબ પણ તેમનો સાથ આપશે. બધા કામ પૂરા થવા લાગશે. વેપારમાં પ્રગતિ થશે. કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો રહેશે. કાયદા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને સોફ્ટવેર ક્ષેત્ર જેવા કે એન્જિનિયર અથવા લેખકો સાથે જોડાયેલા લોકો માટે સમય સારો રહેશે. જો તમે પત્રકાર છો તો તમારા માટે પણ આ સમય ઘણો સારો રહેશે. માન સન્માન વધશે. ધન પ્રાપ્તિની શક્યતાઓ છે. નંબર 9 કુંભ આગળની રાશિ કુંભ રાશિ છે જે મોટી સમસ્યાઓનો સામનો કરી રહી હતી. આ રાશિના સ્વામી શનિદેવ છે. આ શનિદેવની મૂળ ત્રિકોણ રાશિ છે અને શનિ આ રાશિના ચઢાવમાં બેઠો છે. આ રાશિના લોકો માટે પણ સાડાસાતી ચાલી રહી છે અને શનિ આ રાશિમાં અસ્ત થઈ ગયો હતો. તેથી એક રીતે બધા કામ બગડી રહ્યા હતા. કોઈ કામ થઈ રહ્યું ન હતું પરંતુ હવે શનિના ઉદય પછી તમારી સમસ્યાઓનો અંત આવશે. વેપાર સારો
થવા લાગશે. વેપાર કરનારાઓ માટે પણ આ સમય ઘણો સારો રહેશે. જો તમારી પાસે નોકરી નથી તો નોકરી મળવાના ચાન્સ છે. તમારા માન સન્માનમાં પણ વધારો થવાની સંભાવના છે. શનિનો પ્રભાવ વધારવા માટે કયા ઉપાયો કરી શકાય? ઉપાય: જો તમે તમારી રાશિમાં શનિદેવને બળવાન બનાવવા માંગતા હોવ તો તમે લોકો કેટલાક ઉપાયો કરી શકો છો. જો તમારી રાશિ વૃષભ, તુલા અથવા કન્યા છે તો તમે વાદળી નીલમ પહેરી શકો છો. વાદળી નીલમ ધારણ કરવું તમારા માટે વિશેષ ફાયદાકારક રહેશે. અને જો તમારી કુંડળીમાં શનિ બળવાન હોય તો તે સારી બાબત છે. જ્યાં સુધી શનિ કુંભ રાશિમાં છે ત્યાં સુધી આ રાશિના લોકો નીલમ ધારણ કરે તો ઘણું સારું રહેશે. શનિવારે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. શનિ ચાલીસા કરો. શનિદેવને સરસવનું તેલ અર્પણ કરો અને શનિવારે બદામની દાળ, કાળા તલ, કાળા ચણાનું દાન કરો. ઓમ શનેશ્વરાય નમઃનો જાપ દરરોજ 108 વાર કરો. તમે હનુમાન ચાલીસા પણ વાંચી શકો છો જેના કારણે તમને વિશેષ લાભ થશે. શનિવારે કોઈ ગરીબ વ્યક્તિની સેવા કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો. કાળા વસ્ત્રોનું દાન કરો. મને આશા છે કે તમને આજની માહિતી ગમશે. મિત્રો, તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો. તો મિત્રો, હવે પછીના વિડીયોમાં મળીશું નવી માહિતી સાથે. ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. જય શ્રી કૃષ્ણ મિત્રો.